જેવી રીતે પંખીના બચ્ચા માળામાં હોય, પાંખો આવી નથી, એ પંખીના મા બાપ ચણ લેવા માટે જાય છે અને માળામાં રહેલા બચ્ચા વારંવાર માળામાંથી બહાર જોવે છે, ક્યારે માતા પિતા આવે, ક્યારે માતા પિતા આવે એની રાહ જુએ છે. તો પાંખો વગરના પંખીના બચ્ચા એના મા બાપની રાહ જોવે છે, એમ આજે હાથરૂપી મારી બે પાંખો કપાણી છે. હે હરે, હું તમારી રાહ જોઉં છું, મને લેવા આવો. અને લેવા આવો તો કઈ રીતે? બીજો શ્લોક. તાજી વિયાયેલી ગાય પોતાના નાના એવા બચ્ચાને ઘરે મૂકીને ધણમાં જાય છે. એ ગાય સૌથી છેલ્લે આવતી હોય, પણ જેવો ગાયનો ગોંદરો આવે ગામનો અને એ ગાય ઊંચું પૂછડું કરે, ભાંભરવા લાગે, દોડીને પોતાના બચ્ચાને મળવા જાય છે ઘરે. જેમ ગાય પોતાના બચ્ચાને દોડીને મળવા જાય, એમ પ્રભુ હું તમારો નાનો એવો બાળ છું, મને દોડીને તમે મળવા આવો. આવો કંઈક ભાવ પૂરો છે. વિદેશ ગયેલી સ્ત્રી પોતાના પતિ, વિદેશ ગયેલો પતિ એની સ્ત્રી જેમ ઘરે રાહ જોવે, એમ હું તમારી રાહ જોઉં છું. આવા કંઈક અર્થો બતાવ્યા છે. અંતમાં કહું તો એ વજ્ર દ્વારા અને ઇન્દ્ર દ્વારા વત્રાસુરનો ઉદ્ધાર થાય છે. આયા છઠ્ઠા સ્કંદની કથા વિરામ પામે અને સાતમા સ્કંદની કથાનો પ્રારંભ કરીએ છીએ. સાતમો સ્કંદ જેને મહાપ્રભુજીએ નામ આપ્યું છે ઉત્તિ લીલા. ઉત્તિ લીલા મતલબ વાસના લીલા. અને સાતમો સ્કંદ એટલે ભગવાનનો જમણો હાથ. ભગવાને જે કેડ ઉપર જમણો હાથ રાખ્યો છે ને, એ સાતમો સ્કંદ છે. 15 અધ્યાયની કથા છે. નાનો સાતમો સ્કંદ છે. 3 પ્રકરણો છે. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. આ 5 અધ્યાયની 3 કથાઓ છે. જીવ માત્રની અંદર વાસનાને રહેવા માટેના 14 સ્થાન બતાવ્યા છે. 14 સ્થાન ઉપર વાસનાનો વાસ થાય છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 સ્થાન ઉપર વાસનાનો વાસ છે. આંખની અંદર વાસનાનો વાસ. કેમ ખબર પડે કે આંખમાં વાસના આવી? ન જોવાની વસ્તુ આંખથી જોવાની ઈચ્છા થાય તો માનજો આંખમાં વાસનાનો વાસ છે. ન સાંભળવાની ઈચ્છા સાંભળવામાં થાય તો માનજો કાનમાં વાસના બેઠી છે. ન ખાવાનું ન પીવાનું ઈચ્છા થાય તો માનજો જીભમાં વાસના બેઠી છે. એમ માનવ દેહની અંદર વાસનાને રહેવા માટેના 14 સ્થાન શાસ્ત્રકારે બતાવ્યા છે. વૈ, વિદ્યા, વિત અને વપુ. આ 4 વસ્તુનો જે દુરુપયોગ કરે એનું નામ છે અસદ વાસના. અને એ જ 4 વસ્તુનો સદુપયોગ કરે એનું નામ છે સદવાસના. વય એટલે ઉંમર. ઉંમરનો સદુપયોગ. ભગવાને જે કાંઈ આયુષ્ય આપ્યું છે ભગવદ સેવાની અંદર વિતાવીએ, પરોપકારની અંદર આપણા આયુષ્યને વિતાવીએ. વપુ એટલે શરીર. ભગવાનની કૃપાથી શરીર સારું મળ્યું છે તો પરસેવાર્થે પરસેવો પાડીએ. વિદ્યા, સદવિદ્યા મળી છે તો વિદ્યાનું દાન કરીએ. વિદ્યા વિવાદાય ધનમ અદાય ચ. વિદ્યા દાન માટે છે, વેચવા માટે નથી. હવે તો વિદ્યાના હાટડાઓ ખોલવામાં આવ્યા છે. વિદ્યા એનું દાન કરવાનું છે, વેચવા માટે નથી, વહેંચવા માટે છે વિદ્યા. અને વિત્ત પૈસો.
ભગવાનની કૃપાથી પૈસો મળે એ સંપત્તિનું જતન કરવું અને સારા કાર્યમાં સંપત્તિ વાપરવી, સંપત્તિનું દાન કરવું, આ ચાર વસ્તુ સદમાર્ગે વાપરે એનું નામ સદવિદ્યા. પ્રહલાદ પાસે ચાર વસ્તુ હતી, એ જ ચાર વસ્તુ હિરણ્યકશિપુ પાસે છે. પ્રહલાદ પાસે છે એ સદવિદ્યા છે, હિરણ્યકશિપુ પાસે છે એ અસદવિદ્યા છે. તો 7મા સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર, હિરણ્યકશિપુનું ચરિત્ર અને નારદજીનું ચરિત્ર, આમ કરીને કુલ 15 અધ્યાયની કથા બતાવી છે. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, 4 પુરુષાર્થની કથા એ મિશ્ર વાસનાની કથા છે. સમઃ પ્રયમ સુરદયન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવનિદ વિષમો યથા નાસ્યાર્થમ સુરગણેર રાક્ષાન્નિ શ્રેયસાત્મનઃ નૈવાસુરેભ્યો વિદેશો નોદ્વે ગણાનો ગણસ્ય હિ. હિરણ્યાક્ષનો ભગવાને વરાહરૂપ ધરી અને ઉદ્ધાર કર્યો. ત્યારે માં અદિતિ બહુ રીડ્યા છે. હિરણ્યકશિપુ આવ્યા અને દિતિને કહે, માં તું રડીશ નહીં. જે વિષ્ણુએ વરાહરૂપ ધારણ કરી અને મારા ભાઈને માર્યો છે એ જ વિષ્ણુની છાતી ચીરીશ, એના લોહીથી મારા ભાઈનું તર્પણ કરવું ને તો જ મને શાંતિ મળે. તું રડીશ નહીં. વિચાર કર્યો, વિષ્ણુની સામે યુદ્ધ કરતા પહેલા મારે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવું જોઈએ. પોતાની પત્ની કયાધુને કહે છે, દેવી હું મંદરાચળ પર્વત ઉપર તપ કરવા જાઉં છું અને બ્રહ્માજીનું વરદાન મેળવીને પછી હું ત્યાંથી પાછો ફરીશ. કહે, હા નાથ. આ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈ મંદરાચળ પર્વત ઉપર તપ કરવા માટે આવે છે. સ્થાન લગાવીને બેઠો છે. દેવતાઓને ચિંતા થઈ કે જો અસુર એકવાર તપમાં બેસી જશે તો એને તપમાંથી ઉઠાડવો બહુ મુશ્કેલ છે. એ તપનો પ્રારંભ કરે એ પેલા જ એને જગાડો, ઉઠાડો. ગુરુ બૃહસ્પતિને કીધું કે મહારાજ તમે જાઓ, પણ કોઈ પણ કાળે કરીને આજના દિવસ માટે થઈ હિરણ્યકશિપુ તપમાં ન બેસવો જોઈએ. ગુરુ બૃહસ્પતિ પોપટના રૂપની અંદર આવ્યા. હિરણ્યકશિપુ જે સ્થાને બેઠો છે ત્યાં સામે વૃક્ષની ઉપર આવે નારાયણ નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું છે. હિરણ્યકશિપુએ 3-4 જગ્યા બદલાવી. દરેક સ્થાન ઉપર પોપટના સ્વરૂપમાં ગુરુ બૃહસ્પતિ નારાયણ નામનું ઉચ્ચારણ કરે છે. નારાયણ નામની હિરણ્યકશિપુને એલર્જી છે ને ગમ્યું નહીં. પોપટ નારાયણ બોલે છે કારણ નારાયણના દુશ્મન છે. કોઈની હારે આપણને સારું ન બનતું હોય ને એના કોક વખાણ કરે ને આપણને ગમે નહીં, કડવું લાગે. એ નારાયણનું નામ લીધું એને ગમ્યું નહીં અને સૂર્યાસ્ત પહેલા પાછો પોતાના નગરમાં આવ્યો. એની પત્નીએ કયાધુએ વિચાર કર્યો, આ માણસ એના સંકલ્પમાં અવિચલ રહેનાર કે હું તપ કરીશ, બ્રહ્માજીની પાસેથી વરદાન મેળવીને પછી જ આવીશ, અને આજ એક જ દિવસમાં કેમ આવતા રહ્યા? યુક્તિ કરી છે, કારણ કે મગજનો બહુ તેજ છે, સીધો તો પૂછાય એમ નથી. એટલે આજ કયાધુએ યુક્તિ કરી, પોતાના દાસ દાસીઓને જે રસોડામાં હતા એમાંથી બધાને બહાર કાઢ્યા, પોતે જાતે રસોઈ બનાવે છે. જમાડતા જમાડતા ધીમેકથી પૂછ્યું કે નાથ, બ્રહ્માજી એક દિવસમાં રાજી થઈ ગયા? તમને વરદાન આપી દીધું? ના રે ના દેવી, એવું નહોતું. તો ગમે એમ હોય, આજે હવે સવારમાં ઉઠો ને ઘરની બહાર નીકળો ને કાંઈક અપશુકન થયા. કેમ થયું? અરે દેવી, મંદરાચળ પર્વત ઉપર બેસે જ્યાં તો હું મારા તપનો પ્રારંભ કરું ને ત્યાં એક પોપટ આવે, નારાયણ નારાયણ મારી સામે બોલ્યો. આહા હા હા, કયા ધૂના
આંખ ખુલી ગઈ હો કે આ પાપી કોઈ દિવસ એના મોઢાથી નારાયણનું નામ ન લે અને આજ પહેલી વાર નારાયણનું નામ લીધું. યુક્તિ પ્રયુક્તિ કરે 108 વખત નારાયણનું નામ કયા ધ્યેય હિરણ્યકશિપુના મુખથી લેવડાવ્યું છે. અને એ જ રાત્રિએ ભગવાનનો પરમ ભક્ત કયાધુના ઉદરની અંદર પ્રવેશ કરે છે. હિરણ્યકશિપુને 3 દીકરા છે. ભાગવતમાં જેના નામનો ઉલ્લેખ છે લાદ, અનુલાદ અને સહલાદ. બીજા દિવસની સવારે મંદરાચળ પર્વત ઉપર બ્રહ્માજીનું તપ કરવા માટે હિરણ્યકશિપુ આવે છે. ઘણા સમય સુધી એણે તપ કર્યું છે, વર્ષો વીતી ગયા છે. આ તરફ કયાધુને દીકરાનો જન્મ થયો, નામ રાખ્યું છે પ્રહલાદ. બ્રહ્માજી પ્રસન્ન થયા, હિમાલય મંદરાચળ પર્વત ઉપર દર્શન દેવા માટે આવ્યા છે. હિરણ્યકશિપુ ક્યાંય નજરે દેખાતો નથી. અવાજ આવી રહ્યો છે, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. એ દિશામાં બ્રહ્માજી આગળ આયલા ત્યાં તો એ રાફડામાંથી અવાજ આવે, ઓમ બ્રહ્મણે નમઃ. એ રાફડીને માટી જે આમ હટાવીને ત્યાં તો અંદરથી હાડપિંજર નીકળ્યું છે. રુધિર અને જે ચામડી ને માંસ હતું એ તો બધું કીડા મકોડા ઉધઈ ખાઈ ગયા છે. ખાલી હાડપિંજર અને એમાંથી અવાજ આવે, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી રાજી થયા છે, ધન્ય છે મારા ભક્ત, ધન્ય છે. કમંડળમાંથી જળ લઈ અને હાડપિંજર ઉપર છાંટ્યો અને પોતાનો વરદ હસ્ત હિરણ્યકશિપુના મસ્તક ઉપર પધરાવ્યો. હૃષ્ટપુષ્ટ દેહધારી અસુર હિરણ્યકશિપુ પ્રગટ થયો છે. બ્રહ્માજીના ચરણોમાં વંદના કરી છે. ભગવાન બ્રહ્માએ કીધું, હિરણ્યકશિપુ, જગતમાં તારા જેવો તે જે તપ કર્યું એવું કોઈ તપ નહીં કરી શકે. હું તારી ઉપર બહુ રાજી છું, પ્રસન્ન છું, માંગ. ત્યારે હિરણ્યકશિપુએ માગ્યું છે કે હે ભગવાન, હે પિતામહ, મને અજર અને અમર બનાવી દો. અજર અમર. અજર કોને કહેવાય? અજરનો અર્થ શું થાય છે? જરા એટલે વૃદ્ધાવસ્થા. જેને વૃદ્ધાવસ્થા ન આવે એ અજર કહેવાય. અને અમર એટલે જેનું મૃત્યુ નથી તે અમર. એટલે આને વૃદ્ધાવસ્થા નથી જોતી, ઘરડું નથી થવું, મરવું નથી. આમને આમ હુતર પાડી લેવું. બ્રહ્માજીને કે અજર અમર બનાવી દો. બ્રહ્મા કે ભાઈ અમર તો હું નથી ને. હા, સૃષ્ટિનો અંત થાય ત્યારે મારો પણ નાશ થાય છે. ફરી ભગવાન નારાયણની નાભીમાંથી હું પ્રગટ થાઉં છું. એટલે હું ખુદ અમર નથી, તને અમર કઈ રીતે બનાવું? એ સિવાયનું ગમે તે માગ. મહારાજ કાગળ ને કલમ ને કઈ બધી વ્યવસ્થા છે, તું ચિંતા ન કર, તું માગવા લાગ. કારણ કે મારું એક નામ છે વિધિ. જીવના 6ના દિવસે મારે લેખ લખવા જવાનું હોય એટલે ભોજપત્રની બધી વ્યવસ્થા છે, તું બોલ. અને હિરણ્યકશિપુએ માગ્યું કે હે બ્રહ્મા, તમારા સર્જનમાંથી જે જીવ પ્રગટ થયો હોય એ જીવથી મારું મૃત્યુ નહીં. બ્રહ્માએ કીધું તથાસ્તુ. દિવસે મારું મૃત્યુ નહીં, રાત્રિએ મારું મૃત્યુ નહીં, આકાશમાં નહીં, પૃથ્વી ઉપર નહીં, પાતાળમાં નહીં, ઘરની બહાર નહીં, ઘરની અંદર નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. કેટલું બધું માગી લીધું. હું માનવથી ન મરું, હું પશુથી ન મરું. અને છેલ્લે માગ્યું કે જે કોઈ યોદ્ધો મારી સામે યુદ્ધ કરવા આવે એનું અડધું બળ મારામાં આવતું. બ્રહ્માજી કહે તથાસ્તુ. નીચે સહી કરો લિખિતન બ્રહ્મા.
કાલ સવારે વરદાન આપીને બદલી જાઓ, તમારો ભરોસો હું નીચે સહી કરો. એટલે બ્રહ્માજીએ મતું મારી દીધું. દસ્તક બ્રહ્મા એ ભોજપત્રની ચિઠ્ઠી નાખી ખિસ્સામાં, ઊભો થઈને બ્રહ્માજીની દાઢી ચાલી લીધી. હવે ટૂંક સમયમાં મારી અને વિષ્ણુની વચ્ચે યુદ્ધ થવાનું છે. મહેરબાની કરીને વચ્ચે ન આવતા, નહીતર ભક્ત અને ભગવાનનો સંબંધ ભૂલાતા વાર નહીં લાગે. આ અસુર તમે ગમે એટલું આપો છતાં એને શાંતિ નથી, સંતોષ નથી, એનું નામ છે અસુર. પયપાનામ ભુજંગાનામ કેવલમ વિષવર્ધન. નાગને તમે ગમે એટલું દૂધ પીવડાવો ને તો એમાં અમૃતની આશા ન હોય, એમાંથી ઝેર જ નીકળે. એમ અસુરને ગમે એટલું આપો તો એ બીજાને જ પીડા આપે છે. વરદાન મેળવી પોતે પોતાના નગરમાં આવ્યો છે. નગરના જે દેવ મંદિરો હતા એ બંધ કરાવ્યા છે. ચારે બાજુ કતલખાના ખોલ્યા છે. ન કરવાના પાપ કર્મ થયા. બિલાડીના બચ્ચાની કથા ભાગવતજીમાં નથી. વેદ વ્યાસ રચિત જે ભાગવતજી છે એમાં નથી. અન્ય મહાપુરુષોએ જે કથાઓ લખી છે એમાં કથા આપી છે બિલાડીના બચ્ચાની. કુંભારના નિભાણામાંથી બિલાડીના બચ્ચા જીવિત નીકળ્યા છે. એ પ્રહલાદ જુએ છે. શું કામ? પ્રહલાદને વિશ્વાસ થાય કે મારનાર કરતા જીવાડનાર મોટો છે. એ એટલા માટે થઈને લીલા બતાવી છે, અને લીલા નારદજી દ્વારા થઈ છે. પછી તો પ્રહલાદજીને સંડ અને અમર્ક આવા બે ઋષિની જે પાઠશાળાને છે અભ્યાસ કરવા મોકલે છે, પણ અભ્યાસમાં એનું મન નથી. એનું મન ભગવાનની અંદર છે. મારનાર કરતા જીવાડનાર મોટો છે ની દિવ્ય ચક્ષુ ખુલી ગઈ છે. પ્રહલાદજી ભગવાનનું નામ લે છે. હિરણ્યકશિપુને ખબર પડે એટલે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા માટેના ઘણા બધા ઉપાયો કર્યા છે. હાથીના પગ નીચે કચરાવવાની કોશિશ, પર્વતની ટોચ ઉપરથી ધક્કો મારી નીચે નાખવાના પ્રયાસો, ઝેરી સર્પની કોટડીમાં પીડ્યા છે, હાથીના પગ નીચે કચરાવવાના પ્રયાસો થયા. તમામ પ્રયાસોમાં હિરણ્યકશિપુ નિષ્ફળ રહ્યો. ભગવાને પ્રહલાદની રક્ષા કરી. આમ કરતા ફાગણ સુદ પૂનમ આવી, 4 દિવસ પહેલા ગઈ ને એ હિરણ્યકશિપુની બહેન જેનું નામ છે હોલિકા. યજ્ઞનારાયણ ભગવાને એને કવચ આપેલું. એ કવચ ઓઠીને પ્રહલાદને ગોદમાં લઈ અને હોલિકા ચિત્તા ઉપર બેઠી. હિરણ્યકશિપુએ ચિત્તામાં આગ લગાવી. વાયુદેવ આવ્યા. એ હોલિકા ઉપરથી જે કવચ હતું એ ઉડ્યું અને પ્રહલાદ ઉપર ઢકાણું. હોલિકા સ્વયં બળીને ભસ્મ થઈ. પ્રહલાદને પરમાત્માએ બચાવ્યો છે. અને હવે પ્રહલાદને મારવા માટેનો છેલ્લો ઉપાય હિરણ્યકશિપુના હાથમાં. એક બહારની હવા અંદર ન આવી શકે, અંદરની હવા બહાર ન જઈ શકે એવો એક જે રૂમ છે એ રૂમની અંદર પ્રહલાદને પૂરવામાં આવ્યો છે. દરવાજા ઉપર મોટા મોટા તાળા લગાવ્યા છે. હથિયારધારી સિપાહીઓને દરવાજે રાખ્યા છે અને આદેશ છે કે કોઈ અંદર ન જવું જોઈએ. હવે મારે જોવું છે ભૂખ અને તરસ વેઠીને પ્રહલાદ કેટલા દિવસ જીવે છે. કાતોક તો એ મારા દુશ્મનનું નામ લેતો બંધ થાય અને કા મારા શરણે આવે. બસ પ્રહલાદે કીધું, પિતાજી એ તો નહીં બને. મને વિશ્વાસ છે તમે ગમે એટલા પ્રયાસ કરો, તમે મારવાના પ્રયાસો કરશો, એ ઉપર બેઠો છે જીવાડવાના પ્રયાસો કરી રહ્યા છે. 1 મહિનો થયો. અન્ન અને જળ વગર એકોરના ખૂણામાં બેસીને પ્રહલાદ પ્રભુને યાદ કરે છે, હરિનામ સ્મરણ કરે છે.
ભગવાનથી ન રહેવાનું. અરે મારા બાળ ભક્તની આટલી મોટી કસોટી. આજ 1 મહિનાથી મારો ભક્ત ભૂખો છે. કયા રૂપમાં જઈ અને હું એને જમાડું? યાદ આવ્યું કયા ધૂનું રૂપ લઉં. ભગવાન માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. હાથમાં પ્રસાદનો થાળ લઈને રૂમમાં પ્રગટ થયા પ્રભુ. માને જોઈ અને પ્રહલાદ દોડ્યા છે, માને વળગી પીડ્યા છે. એને ખબર નથી કે આ પ્રભુ છે. એને એમ કે મારી માં છે. ભગવાને પ્રહલાદને ઉઠાવી પોતાના ખોળામાં બેસાડ્યો છે. બેટા, આજે 1 મહિનાથી તું ભૂખો હતો. બેટા, આજ તો હું તને જમાડવામાં આવ્યું છું. લે બેટા, જમી લે. એ ભોજનનો ટુકડો લઈ અને ભગવાન પ્રહલાદના મુખમાં પધરાવવા જાય છે. પ્રહલાદે પ્રભુનો હાથ ચાલી લીધો છે. માં, મને ખ્યાલ છે કે જાનું બાળક ભૂખું હોય ને એ માય એના મોઢામાં અન્ન ન મૂકે. માં, આજ 1 મહિનાથી હું ભૂખો છું, તે તારા મુખમાં અન્ન ન મૂકવું હોય મને ખ્યાલ છે. આજ માં, પેલા તો તું જમ અને પછી હું જમીશ. નાનો એવો પ્રહલાદનો હાથ પ્રસાદમાંથી થાળમાંથી લઈ ભગવાનના મુખમાં પધરાવે છે. એ ભક્ત અને ભગવાનનો સંવાદ બાર દરવાજે દ્વારપાળ સાંભળી જાય છે. હિરણ્યકશિપુને કીધું કે રાજન, પ્રહલાદ કોઈની સાથે વાતો કરતો હોય ને એવો અવાજ આવે છે. એ હાથમાં ખડગ લઈ અને હિરણ્યકશિપુ આવ્યો, દોડે દરવાજાને લાત મારી અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પણ એટલા વેગથી અદ્રશ્ય થયા કે ભોજનનો થાળ ત્યાં ને ત્યાં રહી. દ્રષ્ટિ પડી એની ઉપર. પાપી, આયા આ રૂમમાં તને જમાડવા કોણ આવ્યું તું બતાવ. પ્રહલાદે વિચાર કર્યો કે હું એમ કહીશ કે મારી માં આવી હતી તો આ તો માને મારી નાખશે. પ્રહલાદે હિંમત ભેગી કરીને કીધું કે મને મારો ભગવાન પ્રસાદ જમાડવા આવ્યો હતો. એમ તો આજ તો ફેસલો થઈ જાય. આજ કા તારો ભગવાન નહીં, આજ કા હું નહીં. આજ વૈશાખ સુદ 14નો દિવસ છે અને આજ પોતાના સેવકોને બોલાવી પોતાના આંગણામાં ખાડો ગળાવ્યો, અંદર એક લોઢાનો સ્તંભ રોપાયો છે અને સ્તંભને મોટા મોટા કાષ્ટ લાકડાઓ ગોઠવા છે અને હિરણ્યકશિપુએ અગ્નિ લગાવ્યો છે. અગ્નિની જ્વાળાઓ ચારે બાજુ ફેલાણી છે. અગ્નિની જ્વાળાઓ એટલી બધી નીકળી કે જાણે દિશાઓ છે એ દાટતી હોય એવું દેખાય છે. એકદમ લાલ તામ્ર વર્ણનો લોહ સ્તંભ થયો. ઇન્દ્ર મહારાજે 10 દિક્પાલોને બોલાવીને સાવધાન કરી દીધા. દિક્પાલો સાવધાન. સ્તંભમાંથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થશે અને ત્યારે એવો ભયંકર કડાકો થશે કે કદાચ તમારા હાથમાંથી પૃથ્વીના છેડા મુકાઈ જશે તો પ્રલય થશે. માટે 10 દિક્પાલો સાવધાન. હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું, પ્રહલાદ, આ સળગતા લોહના સ્તંભમાં તારો ભગવાન છે, બતાવ. પ્રહલાદ હિંમત હારી જાય છે. અરે આ સળગતા સ્તંભમાં ભગવાનને મારે કેમ લાવવા? ભગવાને જોયું મારો બાળ ભક્ત હિંમત હારી ગયો છે અને સ્તંભમાં કીડીની હાર દેખાણી. પ્રહલાદે જોયું કીડી બોલતી નથી, એનો મતલબ એ છે કે એમાં મારો ભગવાન છે. હા પિતાજી, મારો ભગવાન એમાં પણ છે. અને હિરણ્યકશિપુએ આજ્ઞા કરી, પ્રહલાદ તો તારા ભગવાનને આલિંગન કર અને
ભક્ત દોડ્યો પ્રહલાદ, દોડે સળગતા લોહના સ્તંભને જ્યાં બથ ભરે ત્યાં તો ભયંકર કડાકો થયો અને કડાકાની સાથે જ સ્તંભમાંથી ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. સળગતા લોટાના સ્તંભમાંથી ભગવાન નૃસિંહ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. અર્ધી આકૃતિ સિંહની, અર્ધી આકૃતિ માનવની છે. કમરથી ઉપરનો ભાગ સિંહનો, કમરથી નીચેનો ભાગ માનવનો. નૃસિંહ હિરણ્યકશિપુને દોડીને ભગવાને પકડ્યા છે. સંધ્યાનો સમય છે, ઘરના ઉંબરા ઉપર ભગવાન બેઠા છે. પોતાની ગોદમાં હિરણ્યકશિપુને લીધો, સુવડાવ્યો છે. બ્રહ્માજીએ આપેલું એક એક વરદાન યાદ કરાયું. બ્રહ્માજી પાસે માંગ્યું હતું ને કે ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, તું ક્યાં છે? કહે ઉંબરા ઉપર. આકાશમાં નહીં, પૃથ્વી ઉપર નહીં, પાતાળમાં મારું મૃત્યુ નહીં, ક્યાં છે? કહે તમારી ગોદમાં. દિવસે મૃત્યુ નહીં, રાત્રિએ મૃત્યુ નહીં, કયો સમય છે? કહે સંધ્યાનો નહીં, દિવસ નહીં, રાત. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. નોર બતાવ્યા. અસ્ત્ર છે કે શસ્ત્ર? કે મહારાજ અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં. અને હિરણ્યકશિપુ એના મુખથી બોલ્યો, પ્રભુ તમે જીતા ને હું હાર્યો. એ તમે જીતા ને હું હાર્યો એ શબ્દ બોલા. નૃસિંહને ક્રોધ આવ્યો અને પોતાના નોર વધારી હિરણ્યકશિપુની પેટ અને છાતી ચીરી આંતર કાઢે પોતાની ડોકમાં પહેરી દીધા છે. ભગવાન આંતર માલી બન્યા છે, આંતરની માળા પહેરી છે. હિરણ્યકશિપુ મરાયો. આજ ભગવાનનું રુદ્ર રૂપ. અને નરસિંહ બોલ્યા, આજ પૃથ્વીનો પ્રલય કરવો છે. દેવતાઓ ગભરાણા, હવે શું કરવું? બ્રહ્માજીને કહે, પ્રભુ હવે શું કરવું? બ્રહ્માજી કહે, જેના માટે થઈને પ્રભુ પ્રગટ થયા છે ને આગળ કરો. દેવોએ પ્રહલાદને આગળ કર્યા છે. પ્રહલાદ આળોટવા લાગ્યા. ભગવાન નૃસિંહના ચરણ ચાટવા લાગ્યા. જેમ જેમ ચરણ ચાટતા જાય એમ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો જાય છે. હિરણ્યકશિપુના શબ્દને ઉઠાવીને દૂર ફેંકો. પ્રહલાદને લઈને ગોદમાં બેસાડ્યો. લોહીથી લથબથ હાથ પ્રહલાદના મસ્તક ઉપર પધરાવીને ઠાકુર બોલ્યા છે, માગ દીકરા માગ. અને આ ત્રણ લોકનો નાથ પ્રહલાદની માફી માગે છે. ભાગવત ખોલીને વાંચજો કે હે દીકરા, મને આવતા મોડું થયું, મને માફ કરજો. કારણ તારે બહુ વેદનાઓ, બહુ દુઃખ સહન કરવા પીડ્યા છે. પણ માગ તારે શું જોઈએ છે? પ્રહલાદે કીધું, પ્રભુ અમે તો અસુર જાતિ, અમને માગતા શું આવે? મારા પિતાજીએ કેટલું બધું તમારે બ્રહ્માજી પાસે માગ્યું અને છતાંય તમે આ રૂપ ધારણ કરીને એને માર્યા. અમને અસુરને માગતાય ના આવડે. એક જ વસ્તુ મારે માગવી છે. મારા પિતાએ બહુ તમારો દ્વેષ કર્યો છે, પણ પ્રભુ એને નરકમાં ન નાખજો. બસ મારી એક વિનંતી છે. ભગવાન નૃસિંહે વરદાન આપ્યું છે કે હે પ્રહલાદ, તારા પિતાનું મૃત્યુ મારા હાથથી થયું છે અને મોક્ષ મળશે જ, અને મારું ઉત્તમ ધામ મળશે. પણ હું તને વરદાન આપું છું કે હવે પછી તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. ત્યાર પછીની તમે જે કથા જુઓ, પ્રહલાદના વંશમાં ભગવાને કોઈને માર્યા નથી. તારી પેલાની 7 પેઢી, તારી 7 પેઢી અને તારા પછીની 7 પેઢી, એમ તારી 21 પેઢીનો આજ હું ઉદ્ધાર કરું છું. ભગવાનનો ક્રોધ શાંત થયો. દેવો આવ્યા, ઋષિઓ આવ્યા, ગંધર્વો આવ્યા, કિમ પુરુષ આવ્યા, નાગલોક આવ્યા, બ્રાહ્મણો આવ્યા. સૌ કોઈએ સાથે મળી અને નૃસિંહ ભગવાનની વંદના કરી, આરતી અને પૂજન કર્યું. આવો દૂધાત્રા પરિવાર પણ આવે. આપણે પણ નરસિંહ ભગવાનના જન્મની આરતી અને પૂજા કરીએ, પ્રસાદ લઈએ. તમે બધા શાંતિથી ખૂબ મોડે સુધી બેઠા, તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. પણ હવે આરતી પ્રસાદ લઈને જાયજો. 5 જ મિનિટ બેસો, બધાને આરતી પ્રસાદ મળી જશે. 5 મિનિટ વધારે બેસો. અને જો સાંભળો, આવતીકાલે સવારે 10:30 વાગે
વામન જન્મ, બપોરે 12 વાગે રામ જન્મ અને કાલે સાંજે 6:30 વાગે કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ. આવતીકાલે અતિ મહત્વનો દિવસ છે. સવારે 10:30 વાગે વામન જન્મ, બપોરે રામ જન્મ અને સાંજે 6 વાગે કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. કાલે સાંજે 6 વાગે. ઉપાચાર્યસ્તેન શીતલીકરણમ મહાયાનિકાની ચ પાપાની ધનમાંતરગ્રતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે અક્ષતે પુષ્પે દેવવંદનમ દક્ષિણકરકમલેન દેવી દેવાભિ પિતૃભિવંદનમ આત્મારોગ્યારાર્થે આત્મચક્ષુહૃદયાભિવંદનમ ઇતર જનાનામ વંદનમ. ચાલો ભાઈ, બધા સ્વયંસેવકો ભાઈઓ આવી જાઓ, બધાને આરતી અને પ્રસાદ ઝડપથી પહોંચાડો. નારિકેલમસ્તે દદિયાતઃ. वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो
वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय नटवर नागर वासुदेवाय नटवर नागर वासुदेवाय सर्व सुख सागर वासुदेवाय सर्व सुख सागर वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय मङ्गलकारी हरि वासुदेवाय मङ्गलकारी हरि वासुदेवाय पावनकारी हरि वासुदेवाय पावनकारी हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय द्वारकेश्वराय हरि वासुदेवाय द्वारकेश्वराय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय मत्स्य
वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय गोवर्धन धारी हरि वासुदेवाय गोवर्धन धारी हरि वासुदेवाय सुदर्शन धारी हरि वासुदेवाय सुदर्शन धारी हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वनमाळी रे हरि वासुदेवाय वनमाळी रे हरि वासुदेवाय गिरधारी रे हरि वासुदेवाय गिरधारी रे हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय